નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર નવો એક ગ્રામર ટોપિક શીખવાના છીએ, પ્રેપોઝિશન. મિત્રો, તમે અત્યાર સુધી પ્રેપોઝિશન ધોરણ 6 ની અંદર પણ ઘણા બધા શીખ્યા છો. એ જ વસ્તુ આપણે ધોરણ 7 ની અંદર પણ શીખવાના છીએ. સૌપ્રથમ પ્રેપોઝિશન એટલે શું? તો પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યય. મોટાભાગના બાળકોને નામયોગી અવ્યય એના કરતાં પ્રેપોઝિશન કેવી રીતે શીખવાય વધારે મહત્વનું છે. તો પ્રેપોઝિશનમાં આપણે જોવા જઈએ તો પ્રી પ્લસ પોઝિશન એટલે કે કોઈ ચોક્કસ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે પ્રેપોઝિશન ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. રોજબરોજની ક્રિયા હોય એની અંદર પણ પ્રેપોઝિશન આપણે ઉપયોગ કરીએ છીએ. તમે ધોરણ 6 ની અંદર ઇન, ઓન, અંડર, નિયર વગેરે પ્રેપોઝિશન શીખ્યા છો. હવે આપણે થોડું વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. ઇનની અંદર તમે અત્યાર સુધી નિયમ શીખ્યા છો કે કોઈ વસ્તુ બીજી વસ્તુની અંદર રહેલી હોય ત્યારે તમે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે વી આર ઇન ધ ક્લાસ, આપણે વર્ગખંડમાં છીએ. ધ લાયન ઇઝ ઇન ધ કેજ એટલે કે સિંહ પાંજરામાં છે. તો મા શબ્દના અંદર ઇનનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આજે ઇનની અંદર એના જે બીજા રૂલ્સ હોય તે પણ આપણે ફોલો કરવાના છે. તો સૌપ્રથમ જોઈએ કે ઇન અને ઇનટુ. મિત્રો, ખાસ યાદ રાખજો, ઇન અને ઇનટુ બંનેનો ઉપયોગ અલગ અલગ છે. ઇન એટલે માં રહેલું છે તેવું દર્શાવવા માટે, અને સૌથી મેઇન વસ્તુ કે ઇન એટલે અંદર જેમાં સ્થિરતાનો ભાવ રહેલો હોય છે. જ્યારે પણ ઇન વપરાતું હોય તો તેની અંદર એક પ્રકારની સ્થિરતા હોય એ પ્રકારનો ભાવ પ્રગટ થતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇનની અંદર સ્થિરતા, દાખલા તરીકે આપણે કહીએ તો વી આર ઇન ધ ક્લાસ, વી આર ઇન ધ ક્લાસ. તો અહીંયા આપણે ઇનનો જે ઉપયોગ કરે છે તે એક પ્રકારની સ્થિરતા બતાવે છે. તે જ રીતે બીજું વાક્ય આપણે જોઈએ કે ધ લાયન ઇઝ ઇન ધ કેજ એટલે કે સિંહ પાંજરામાં છે. આ બંને વાક્યની અંદર કોઈ જે કરતા હોય તેની સ્થિરતા દર્શાવવામાં આવે છે. પણ મિત્રો, ખાસ યાદ રાખજો, ઇન્ટુની અંદર એ સ્થિરતા હોતી નથી. ઇન્ટુ એટલે કે તેની અંદર એક પ્રકારનો ગતિનો ભાવ રહેલો છે. ઇન્ટુ એટલે માસ થાય, તેનો અર્થ એવું જ થાય કે અંદર છે, પણ તેની અંદર એક પ્રકારની ગતિ હોય છે. અને જો તમારે સિમ્પલ રીતે યાદ રાખવું હોય તો ઇન્ટુની પહેલા કોઈ પણ એક ક્રિયાપદનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વી આર ગોઈંગ ઇનટુ ધ ક્લાસ. તો મિત્રો, ખાસ યાદ રાખજો, આની અંદર ઇનટુનો ઉપયોગ શા માટે થયો છે? કારણ કે ક્લાસમાં જવાની ક્રિયા હોય તે ચાલુ છે અને તેની અંદર ગતિનો ભાવ રહેલો છે. એટલા માટે ખાલી જગ્યા પહેલા જો કોઈ પણ ક્રિયાપદ આવતું હોય અને તેમાં માં એવો અર્થ વ્યક્ત થતો હોય તો એની અંદર ઇનટુનો અર્થ થાય છે. જો એની અંદર આપણે એ લખીશું તો બધું ખોટું ગણાશે. એટલા માટે ખાસ યાદ રાખજો, ઇનટુની અંદર સ્થિરતાનો નહીં પણ ગતિનો ભાવ રહેલો હોય છે. એ જ રીતે બીજું વાક્ય જોઈએ, ધ ડોગ જમ્પ્ડ into the well. હવે આ વાક્યની અંદર પણ into ની પહેલા જમ્પડ એક ક્રિયા આવેલી છે. એટલા માટે આની અંદર પણ into નો આન્સર આવશે. The dog jumped into the well, કે કૂતરાએ કૂવાની અંદર કૂદકો માર્યો. તો આ વાક્યની અંદર એક પ્રકારની ગતિ રહેલી હોવાથી તેની અંદર જવાબ શું આવશે? into આવશે. મિત્રો, જ્યારે પણ in અને into ની ખાલી જગ્યા આવે તો બે વસ્તુ ખાસ જોવાની કે સ્થિરતાનો ભાવ હોય તો in જવાબ લખો, અને જો ગતિનો ભાવ હોય તો ઇન્ટુ નો જવાબ લખો. આપણે આગળ જોઈએ તો એના બીજા જે રૂલ્સ હોય એ પણ આપણે સમજવાના હોય છે. અંદર રહેલું છે તેના માટે, અને તેના સિવાય મોટા શહેરો હોય, દેશો હોય કે મોટા સ્થળ હોય તો તેની આગળ પણ હંમેશા ઇન જવાબ મુકાય છે. મોટાભાગે આપણે જોવા જઈએ મોટા શહેરો તો આપણે લખવું હોય તો ઇન અહમેદાબાદ. તો અહીંયા અહેમદાબાદ એટલે કે એક મોટું શહેર થયું તો એની આગળ જવાબ શું મુકાશે? ઇન મુકાશે. એ જ રીતે ઇન ઇન્ડિયા તો એક દેશનું નામ આવ્યું એટલા માટે પણ એની અંદર જવાબ શું મુકાશે? ઇન. એટલે કોઈ પણ મોટા સ્થળ હોય, દેશો હોય અથવા શહેરો હોય તો પણ એની અંદર જવાબ શું મુકાશે? ઇન. તે જ રીતે આપણે જોવા જઈએ કોઈ પણ સાલ હોય, કોઈ પણ ઋતુ હોય કે મહિનાના નામ આગળ હંમેશા ઇન જ મુકાય છે. દાખલા તરીકે I was born in 1986.
7. તો મિત્રો જો અહીંયા સાલ આપેલી છે 1987, આ રીતે 2010 હોય, 2020 હોય, 1955 હોય, કોઈ પણ સાલ આપેલી હોય તો તેની આગળ હંમેશા શું મુકાય છે? ઇન મુકાય છે, કારણ કે તે સાલ દર્શાવે છે એટલા માટે. બીજી વસ્તુ કે કોઈ પણ ઋતુ હોય, આપણે જાણીએ છીએ આપણે અત્યારે કઈ સિઝન ચાલી રહી છે? તો વિન્ટર, બરાબર, શિયાળો ચાલી રહ્યો છે. તો એક ઋતુ થઈ, એ રીતે મોન્સૂન, સમર, આવી કોઈ પણ ઋતુ આવતી હોય તે ઋતુના નામ આગળ હંમેશા શું આવશે? ઇન આવશે. દાખલા તરીકે માની લો કે તમારા પિતાજી ઉનાળામાં આવવાના છે, તો તમે વાક્ય બનાવો, માય ફાધર will come in summer. બરાબર, તો અહીંયા જો સમર એટલે કે ઉનાળો, તો એ ઋતુ હશે એટલા માટે તેની આગળ પણ શું મુકાય છે? ઇન. ટૂંકમાં યાદ રાખવું હોય તો જે આપણે ત્રણેય સિઝન્સ હોય, ઋતુઓ હોય, સમર, મોન્સૂન અને વિન્ટર, તો એ ત્રણેયની આગળ શું આવશે? ઇન જ મુકાશે. આગળ આપણે જો જોઈએ મહિના, તો આપણે સિમ્પલી જોઈએ કે જાન્યુઆરી ટુ ડિસેમ્બર, આ ટોટલી મહિના જો ખાલી જગ્યાની અંદર આવતા હોય અને તેની આગળ ખાલી જગ્યા હોય તો તેની અંદર પણ શું મુકાશે? ઇન જ મુકાશે. દાખલા તરીકે ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, એક્સેટ્રા. બરાબર, એટલે કોઈ પણ મહિનો આવતો હોય તો પણ એની અંદર શું મુકાશે? ઇન જ મુકાશે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઇનની અંદર આટલા રૂલ્સ આપણે ફોલો કરવાના છે. ઇન એટલે સ્થિરતાનો ભાગ રહેલો હોય તો એની અંદર ઇન આવશે. પછી ઇન્ટુની અંદર ગતિનો ભાવ હોય તો ઇન્ટુ આવશે. ત્યાર પછી મોટા શહેરો હોય, દેશો હોય કે મોટું સ્થળ હોય તો એની અંદર પણ ઇન મુકાય છે. તે જ રીતે કોઈ પણ સાલ હોય, કોઈ પણ ઋતુ હોય કે મહિના હોય તો પણ તેની અંદર શું મુકાય છે? ઇન મુકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ઇનની ખાલી જગ્યા પૂછાય તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને તમે જવાબ લખશો તો ઇઝીલી પડશે. ત્યારબાદ આપણે બીજો પ્રેપોઝિશન જોઈએ, બિટવીન. મિત્રો ખાસ યાદ રાખજો, બિટવીન એટલે કે બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ રહેલી હોય ત્યારે આપણે બિટવીન જણાવીએ છીએ. દાખલા તરીકે આપણે સિમ્પલી જોઈએ તો અહીંયા એ નામનો વ્યક્તિ હોય અને અહીંયા સી નામનો વ્યક્તિ હોય અને વચ્ચે કોઈ પણ વ્યક્તિ બેસેલો હોય તો આ વસ્તુ દર્શાવવા માટે તમે બિટવીન ઉપયોગ કરી શકો. આ વાક્યની અંદર તમે ઇન, નિયર, ઇન ફ્રન્ટ એવો કોઈ પણ શબ્દનો ઉપયોગ ન ચાલે. આની અંદર કોણ આવશે? તો બિટવીન. આપણે વાક્ય બનાવવું હોય તો એ બી ઇઝ બિટવીન એ એન્ડ સી, એ રીતે વાક્ય તમે બનાવી શકો. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ પણ બાબત બેની વચ્ચે હોય ત્યારે બિટવીન મુકાય છે. ફોર એક્ઝામ્પલ, રાહુલ ઇઝ sitting between Mehul and Raj. Rahul is sitting between Mehul and Raj. કે રાહુલ મેહુલ અને રાજની વચ્ચે બેસેલો છે. મિત્રો એક સિમ્પલ વસ્તુ, જ્યારે between હશે તો હંમેશા ત્રણ કર્તાનો ઉપયોગ મોટા ભાગે થયેલો હશે. ત્રણ વસ્તુ હશે એની અંદર વચ્ચે કઈ વસ્તુ રહેલી છે એ દર્શાવવા માટે આપણે between નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોવા જઈએ આગળનું પ્રેપોઝિશન એટ. એટનો ઉપયોગ પણ તમે ઘણા સમયથી શીખેલા છે. પહેલો નિયમ તમે જાણો કે ચોક્કસ સમય માટે. દાખલા તરીકે તમે એમ કહેવા માંગતા હોય કે હું રોજ સવારે 6 વાગે ઉઠું છું, તો આજે સમય તો એ કેવું થયો? ચોક્કસ. તો મારે બતાવવું હોય તો કે ચોક્કસ સમય માટે તો આઈ ગેટ અપ એટ 6 o'clock in the morning. તો ચોક્કસ સમય માટે તમે શેનો ઉપયોગ કરો છો? એટલો ઉપયોગ કરો છો. ની તરફનો ભાવ દર્શાવવા માટે તમે પહેલા સત્રની અંદર આવા વાક્યો ઘણા બતાવ્યા હતા કે લુક એટ ધ ડોગ, લુક એટ ધ લાયન, લુક એટ ધ બ્લેકબોર્ડ. તો એવો જે ભાવ દર્શાવવો હોય તો એ ની તરફનો ભાવ દર્શાવવા માટે થતો હોય. દાખલા તરીકે લુક એટ મી એટલે કે મારી તરફ જો, એવો ભાવ નિર્દેશ થતો હોય ત્યારે તમે એટલો ઉપયોગ કરી શકો છો. બરાબર. ત્યારબાદ છેલ્લું જોઈએ ઉંમર કે વર્ષ માટે. ઉંમર કે વર્ષ માટે તમારે એક જ શબ્દ યાદ રાખવાનો, એજ. જો તમારા વાક્યની અંદર એજ શબ્દનો ઉપયોગ થતો હોય એ વખતે તમે એટલો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે આઈ મેરીડ એટ ધ એજ ઓફ 26. તો અહીંયા જો એટ ધ એજ ઓફ, તમારે સિમ્પલ યાદ રાખવાનું કે એટ ધ એજ ઓફ આવતું હોય તે વખતે તમે એટલો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રેપોઝિશન જોઈએ નેક્સ્ટ ટુ.
મિત્રો આ પ્રેપોઝિશન સાતમા ધોરણ માટે નવો છે. નેક્સ્ટ એટલે ની બાજુ અથવા બાજુમાં. જ્યારે તમે બેસેલા હોય તમારી બાજુ બીજો કોઈ વ્યક્તિ બેસેલો હોય તે વસ્તુ દર્શાવવા તમે નેક્સ્ટ નો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ ટુ અને નિયર આ બંને સિમિલર વર્ડ્સ તરીકે પણ ઉપયોગ થઈ શકે. આ બંનેનો જવાબ સરખો હોઈ શકે. કોઈ એક વસ્તુ કે બાબત તેની બાજુમાં છે તેવું દર્શાવવા માટે નેક્સ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે I was sitting next to my mother. તો મિત્રો જો I was sitting next to my mother. હું મારા માતાની બાજુમાં બેસેલો છું. તો ની બાજુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? next to. આ જ વાક્યની અંદર I was sitting near to my mother તો પણ એ જવાબ સાચો કહી શકાય. બીજું વાક્ય જોઈએ કે કોઈ બિલ્ડિંગ બીજા બિલ્ડિંગની બાજુમાં આવેલી હોય એવું દર્શાવવા માટે આપણે next નો ઉપયોગ થતો હોય. દાખલા તરીકે the bank is next to police station. માની લો કોઈ બેંક હોય કે જે પોલીસ સ્ટેશનના બાજુમાં આવેલી હોય તેવું દર્શાવવા માટે next નો ઉપયોગ થતો હોય છે. એટલે જ્યારે પણ તમે next નો ઉપયોગ કરો તો નિયરના અર્થમાં પણ લઈ શકાય છે કે ની બાજુ અથવા બાજુમાં કોઈ વસ્તુ રહેલી હોય એવું દર્શાવવું હોય તો next નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળનું પ્રેપોઝિશન જોઈએ behind. behind એટલે ની પાછળ. મિત્રો આ શબ્દ પણ તમે ઘણી વખત સાંભળેલો છે. દાખલા તરીકે I was standing behind the gate. The cow is behind the tree. આવા જે પણ વાક્યો હોય ની પાછળ રહેલું હોય એવું દર્શાવવા માટે આપણે behind નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ the cat is behind the door. એટલે કે બિલાડી એ દરવાજા પાછળ છે. આવો ભાવ દર્શાવવા માટે behind નો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ આપણે આગળનું પ્રેપોઝિશન જોઈએ on. મિત્રો on વિશે તો તમે ધોરણ 6 ની અંદર પણ શીખેલા છો. કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટીને સ્પર્શ કરીને મૂકેલી હોય એવું દર્શાવવા માટે તમે on નો ઉપયોગ કરતા હોઈએ છો. દાખલા તરીકે the book is on the table. બરાબર આવા ઘણા બધા વાક્યો તમે શીખેલા છો. The duster is on the table. My bed is on the bench. તે વસ્તુ એકબીજાને સ્પર્શ કરીને મૂકેલી હોય ત્યારે તમે on નો ઉપયોગ કરો છો. એના સિવાય વાળના જે ઉપયોગો હોય તે આપણે ખાસ જોઈએ. કોઈ પણ વાર, કોઈ પણ તારીખ, તહેવાર, દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર અને પ્રાણી પર જો તમે સવારી કરતા હોય તો પણ એની અંદર આપણે on મૂકી શકીએ છીએ. કેવી રીતે? તો સૌપ્રથમ જોઈએ વાર. તો આપણે જોઈએ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. આવા કોઈ પણ જે વાર હોય એ વારની અંદર પણ હંમેશા શું મુકાય છે? on જ મુકાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે Manoj comes on Friday. કે મનોજ શુક્રવારે આવવાનો છે. તો ફ્રાઈડે એટલે કે વાર આવે તો એની જવાબ શું આવશે? on જ આવશે. આની અંદર ક્યારે પણ in ના મુકાય, ખાસ ધ્યાન રાખજો. in Friday ના મુકાય, શું મુકાય? on Friday. તે રીતે બીજું વાક્ય જોઈએ કોઈ પણ તારીખ. દાખલા તરીકે my birthday comes on 16th December. મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ તારીખ આવતી હોય આપણે અગાઉ શીખી ગયા કે કોઈ પણ મહિનો હોય એટલે કે ડિસેમ્બર હોય તો શું આવતું હતું? in આવતું હતું. પણ જો એની આગળ તારીખ આપેલી હોય તો એની અંદર in ની આગળ જવાબ શું આવશે? on આવશે. on 16th December, on 2nd July, on 1st January કોઈ પણ તારીખ આવતી હોય તે વખતે તમે on નો ઉપયોગ કરી શકો છો. એટલે વાર, તારીખ. ત્યારબાદ કોઈ પણ તહેવાર. બાળકોને તહેવાર ખૂબ જ પ્રિય છે, આપણે દરેક જાણીએ છીએ. દાખલા તરીકે દિવાળી હોય, ઉત્તરાયણ હોય, હોલી હોય વગેરે. તો એ જોઈએ કે કોઈ પણ તહેવાર હોય દાખલા તરીકે we fly kites on ઉત્તરાયણ. તો એ તહેવાર આવે એટલે આપણે જવાબ શું આવે? on આવે. એટલે મિત્રો ખાસ કોઈ પણ તહેવાર હોય we celebrate, we fire crackers in Diwali.
બરાબર. તો કોઈ પણ તહેવાર આવતો હોય તો એની જવાબ શું આવશે? ઉત્તરાયણ આવશે. ત્યારબાદ વાત કરીએ દ્વિચક્રીય વાહન. તો આપણે જોઈએ કે આઈ વેન્ટ ટુ સ્કૂલ ઓન માય બાઇસિકલ. આઈ વેન્ટ ટુ સ્કૂલ ઓન માય ફાધર્સ બાઇક. તો કોઈ પણ દ્વિચક્રીય વાહન હોય તો એની અંદર શું આવશે? ઓન બાઇસિકલ અથવા બાઇક. તો એ વખતે તમે ઓનનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોવા જઈએ તો કોઈ પણ પ્રાણી પર તમે સવારી કરતા હોય, ઓન બફેલો, ઓન કાઉ વગેરે કોઈ પણ પ્રાણી હોય એ વખતે તમે ઓનનો ઉપયોગ કરી શકો છો. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ઓનનો ઉપયોગ હોય એ વખતે સ્પર્શવાળી વસ્તુ, વાર, તારીખ, તહેવાર, દ્વિચક્રીય વાહન અને પ્રાણી પર સવારી કરવા માટે હંમેશા ઓનનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો આગળનું આપણે પ્રેપોઝિશન જોઈએ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે અથવા આગળ. મિત્રો ખાસ યાદ રાખજો ઇન ફ્રન્ટ ઓફ એ છે ને આપણે ધોરણ 7 ની અંદર પહેલા ટોપિકની અંદર ખૂબ જ ઉપયોગી છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે અથવા આગળ. કોઈ પણ બે બાબતો સામસામે રહેલી હોય તેવું દર્શાવવા માટે ઇન ફ્રન્ટ ઓફ નો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુને સમજવા માટે આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ કે આપણા સ્કૂલની આગળ બગીચો જે બનાવેલો છે તો એ વસ્તુ ઇન ફ્રન્ટ ઓફ ની આગળ લઈ શકાય. દાખલા તરીકે there is a garden in front of my school. તો મિત્રો જો there is a garden in front of my school, મારી શાળાની આગળ એક બગીચો છે. તો ની આગળ એવો ભાવ પ્રદર્શિત થતો હોય છે. આ બંને વસ્તુ એકબીજાની સામે રહેલી છે એવું આપણે જોઈએ છીએ. તે રીતે બીજી રીતે જો છીએ તો there is a temple in front of my house. માની લો કે તમારા ઘરની સામે મંદિર આવેલું હોય તો there is a temple in front of my house. તો એ રીતે આપણે જોઈએ છીએ. તો મિત્રો જો there is a temple in front of my house કે મારા ઘરની આગળ એક મંદિર છે. તો જ્યારે ની આગળ એવો ભાવ પ્રદર્શિત થતો હોય એ વખતે ઇન ફ્રન્ટ ઓફ નો ઉપયોગ કરીએ છીએ. ફ્રન્ટ એટલે આગળની ઉપર આપણે ઉપયોગ કરેલો છે. તો એ રીતે ઇન ફ્રન્ટ ઓફ હોય તો કોઈ પણ બે બાબતો સામસામે રહેલી હોય એવું દર્શાવવા માટે થતો હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો આપણે આગળનું પ્રેપોઝિશન એટ ધ કોર્નર. મિત્રો ખાસ સમજો એટ ધ કોર્નર એટલે કે ના વળાંક ઉપર. આ વસ્તુ આપણે સમજવી હોય તો મારી લોકો બે રોડની વળાંક એટલે ખૂણામાં જે વસ્તુ પડતી હોય એ દર્શાવવા માટે હંમેશા એટ ધ કોર્નરનો ઉપયોગ થતો હોય છે. કોર્નર એટલે કે પ્રકારનો ખૂણો. જ્યારે કોઈ ચોક્કસ સ્થળ રસ્તાના વળાંક પર રહેલું છે તેવું દર્શાવવા માટે એટ ધ કોર્નરનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ કે the library is at the corner of the Nehru Road and the Subhas Road. મિત્રો ખાસ યાદ રાખજો જ્યારે બે રોડના વળાંક ઉપર કોઈ વસ્તુ રહેલી હોય એવું દર્શાવવા માટે હંમેશા એટ ધ કોર્નરનો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુને સમજવી હોય તો આપણે જોવા જઈએ કે માની લો કે અહીંયા બે પ્રકારના રોડ જતા હોય છે. આ રોડ છે નહેરુ રોડ અને આ રોડ છે સુભાષ રોડ. અને એના વળાંક ઉપર અહીંયા લાઇબ્રેરી આવેલી હોય એટલે કોઈ પણ સ્થળ આવેલું હોય તો જ્યારે ખૂણામાં કોઈ પણ વસ્તુ બનતી હોય, વળાંક ઉપર બનતી હોય ત્યારે આપણે એટ ધ કોર્નરનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું પ્રેપોઝિશન જોઈએ ઓપોઝિટ. ઓપોઝિટ એટલે સામેની બાજુ અથવા ની વિરુદ્ધની બાજુ. મિત્રો ખાસ યાદ રાખજો ઓપોઝિટ અને ઇન ફ્રન્ટ ઓફ આ બંને વસ્તુ અલગ છે. ઇન ફ્રન્ટ એટલે બિલકુલ આગળની સાઈડ હોય તો આપણે ઇન ફ્રન્ટ લખીએ છીએ. પણ ઓપોઝિટ એટલે કેવું કે જ્યારે કોઈ એક બિલ્ડિંગ અને બીજી બિલ્ડિંગ સામસામે આવેલી હોય અને વચ્ચે એક પ્રકારનો રોડ જતો હોય. જ્યારે તમે ચિત્ર ઉપરથી પ્રેપોઝિશન પૂછાય તે વખતે ઓપોઝિટનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. અહીંયા એક બિલ્ડિંગ હોય, સામે એક બિલ્ડિંગ હોય, વચ્ચે કોઈ રોડ જતો હોય એ વખતે ઓપોઝિટનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે the bank is
opposite the school. માની લો કે આ બેંક છે અને આ સ્કૂલ છે, તો આ વસ્તુ દર્શાવવા માટે હંમેશા ઓપોઝિટ નો ઉપયોગ થતો હોય છે. એટલે જે વસ્તુ સામેની બાજુ હોય પણ કેવી દિશામાં હોય, વિરુદ્ધ બાજુ હોય, એવું દર્શાવવા માટે આપણે ઓપોઝિટ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ આપણો છેલ્લો પ્રેપોઝિશન એટલે કે among. મિત્રો among માટે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે તમે કોઈ સમૂહની વચ્ચે બેસેલા હોય ત્યારે જે ભાવ પ્રદર્શિત કરવાનો હોય એ વખત among નો ઉપયોગ થતો હોય છે. એટલે કે કોઈ વ્યક્તિ સમૂહમાં રહેલી છે તેવી બાબત જાણવા માટે, બે કે ત્રણથી વધારે વ્યક્તિ વચ્ચે તમે બેસેલા હોય એ જાણવા માટે among નો ઉપયોગ થતો હોય છે. સમજવું આપણે જોઈએ કે Rakesh is sitting among the students. जो मित्र खास करके राकेश is sitting among the students. राकेश विद्यार्थियों वच्चे बेसेलो छे. तो ये among નો જવાબ આપણે એ આધાર લખી શકીએ કે અહીંયા બહુવચન શબ્દ પણ આવે છે. એટલે સમૂહમાં કોઈ વ્યક્તિ બેસેલો હોય તે વસ્તુ જાણવા માટે આપણે among નો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ કે my mother is standing among the women. કે ઘણી બધી સ્ત્રીઓ વચ્ચે મારા જે કાકા હોય એ ઊભા રહેલા છે. તો બહુવચન વર્ષની આગળ પણ among શબ્દનો ઉપયોગ જ થતો હોય છે. એટલે જ્યારે સમૂહમાં કોઈ વ્યક્તિ હોય અને એ જાણવા માટે આપણે among શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રેપોઝિશન શીખ્યા તે વસ્તુ જો પિક્ચર્સ ઉપરથી કરવાનું હોય તે પ્રકારનો એક સમજૂતી મેં મૂકી છે. આ દરેકની અંદર ખાલી જગ્યા જો બનાવવી હોય તો બની શકે છે. દાખલા તરીકે આપણે બનાવીએ સૌપ્રથમ next to. તો જો મારે વાક્ય બનાવવું હોય કે bank is next to હેતીબા school અથવા તો હેતીબા is next to bank, એ જ રીતે bank is next to library, તો પણ એ વાક્ય બની શકે છે. બીજું આપણે પ્રેપોઝિશન જોવા જઈએ between. તો bank is between હેતીબા school and library. એ જ રીતે પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન પોસ્ટ ઓફિસ એન્ડ ડીમાર્ટ. તો એ રીતે બિટવીન નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોવા જઈએ ઓપોઝિટ. સામસામેની બાજુ પર વચ્ચે શું થતું હોય છે? રોડ. દાખલા તરીકે હેતીબા સ્કૂલ ઇઝ ઓપોઝિટ પોસ્ટ ઓફિસ, લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ડીમાર્ટ, બેંક ઇઝ ઓપોઝિટ કાર ઓર પોલીસ સ્ટેશન. તો એ રીતે ઓપોઝિટ નો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તે રીતે જો અહીં પોલીસ સ્ટેશનની આગળ કાર મૂકેલી છે તો આપણે જો બનાવો તો શું બની શકશે? in front of. the car is in front of police station. બરાબર. તે રીતે આપણે છેલ્લે જે પ્રેપોઝિશન જોયું કે at the corner of. તો જો અહીંયા બે રોડ આપેલા છે, અમદાવાદ રોડ અને ડેરી રોડ. આ બંનેના કોર્નરમાં શું આવેલું છે? લાઇબ્રેરી. જો મારે વાક્ય બનાવો તો બનાવી શકું the library is at the corner of ડેરી રોડ and અમદાવાદ રોડ. તે જ રીતે બીજો રોડ કે અહીં બસ સ્ટેશન રોડ છે, અહીંયા ડેરી રોડ છે અને કોર્નરમાં શું આવ્યું છે? ડીમાર્ટ. તો વાક્ય બનાવવું હોય ડીમાર્ટ ઇઝ એટ ધ કોર્નર ઓફ બસ સ્ટેશન રોડ એન્ડ ડેરી રોડ. તો મિત્રો આ રીતે પણ જો પરીક્ષાની અંદર ચિત્ર આપેલું હોય અને તેની પરથી પ્રેપોઝિશન શોધવાના હોય તેના રૂલ્સ પ્રમાણે જો તમે પ્રેપોઝિશન શીખશો તો એકદમ ઈઝી પડશે. બિટવીન હોય, પછી નેક્સ્ટ ટુ આપણે જોવા જઈએ તો બેંક ઇઝ નેક્સ્ટ ટુ લાઇબ્રેરી, તો પણ એ વાક્ય સાચું કહેવાય. ઓપોઝિટ ઓફ, એટ ધ કોર્નર, ઇન ફ્રન્ટ ઓફ, આ વગેરે જે પ્રેપોઝિશન આપણે શીખ્યા તે આની પરથી પણ શીખી શકાય છે. તો હું આશા રાખું કે તમે આ પ્રેપોઝિશન આ ચિત્રના આધારે પણ શીખી શકશો. નમસ્તે.